પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તે માટે કર્યો છે હુકાર। કારણ કે ક્ષત્રિય સમાજે ઠેર ઠેર આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અત્યારે ક્ષત્રિય સમાજે ખૂબ રોષે ભરાયો। અત્યારે હાલમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તે માટે ઠેર ઠેર આવેદનપત્ર આપવામાં આવ્યા છે। કારણ કે મિત્રો ક્ષત્રિય સમાજે ઉમરાળા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કારણ કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તે માટે માંગણી કરવામાં આવી છે। કારણ કે ભાજપમાંથી પરસોત્તમ રૂપાલા રાજકોટમાંથી તેમની ટિકિટ રદ થાય તે માટે ઠેર ઠેર આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એમાં મિત્રો અમરદીપસિંહ ગોહિલ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મિત્રો એક બાજુ પરસોત્તમ રૂપાલાનો પ્રસાર ચાલે છે અને બીજી બાજુ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કારણ કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેના માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તે મિત્રો નીચે તમારું કોમેન્ટની અંદર તમારું નિવેદન ખાસ આપજો કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ શું રદ થવી પડે। મિત્રો તમારું કોમેન્ટની અંદર નિવેદન તમારું ખાસ આપજો। અત્યારે તમે તસવીરોની અંદર તમે જોઈ રહ્યા છો ને કે પરસોત્તમ રૂપાલાના વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય અને મિત્રો જો તમે તમામ નવી ઇન્ફોર્મેશન જાણવા માંગતા હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો।